વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે તો. નરસિંહ મહેતા કહી ગયા છે. અને હમણાં 200 વર્ષ પહેલાંનું આપણે સંતરામ મહારાજને જોઈએ તો પણ સંતરામ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને માટે લખ્યું છે કે શિષ્ય को योगारूढ़ बनाया जनसेवा का मंत्र कराया. એટલે યોગારૂઢ થવાનું તો છે જ, પણ એની ફલશ્રુતિ જનસેવા, સેવા જ જીવનની સાર્થકતા છે, ગમે એટલી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચ્યા પછી પણ. પરિવારના પત્રકાર બધા મિત્રો, આમ તો તમે જે કામ કરો છો એ સૌથી સારામાં સારું કામ છે ને આપ જે કામ કરો છો એ કરતા રહો, ચોક્કસ કહેજો. આ કામ કરતાં અમને પણ આનંદ થશે અને આજે અમને અહીંયા બોલાવીને અમને જે અવસર આપ્યો છે એમના માટે આપ આજે આ સંસ્થાની મુલાકાત લઈને વધારે આનંદ થયો છે. થેન્ક યુ. ખાસ એક વાત કરવાની બાકી છે કે રામાયણમાં ભગવાન રામજી સ્વયં કહ્યું છે, જેના મનમાં હૃદયમાં પરોપકાર વસેલો છે એના માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી.